નમસ્કાર મિત્રો, સરળ પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદરથી આપણે શરૂઆત કરીએ છીએ ભારતની અંદર બંધારણીય સંસ્થાઓ વિશે। બંધારણમાં આપેલી તમામ સંસ્થાઓનો આપણે અભ્યાસ કરીશું। તો આજે આપણે બે સંસ્થાઓનો અભ્યાસ કરવો છે। એક તો છે આપણા એટર્ની જનરલ અને બીજા છે આપણા સીએજી। તો ચલો લેટ્સ સ્ટાર્ટ, કરીએ શરૂઆત। હવે તમને બધાને ખબર છે કે ભાઈ એટર્ની જનરલ જે છે એમના હોદ્દાની જોગવાઈ ભારતના બંધારણના આર્ટિકલ 76 અંતર્ગત કરવામાં આવેલી છે। કઈ જગ્યા પર કરી છે ભાઈ? આર્ટિકલ જે છે 76 માં કરી છે। અને 76 જે છે એ ભાગ નંબર 5 માં આવે અને એ પણ જે છે ભાગ નંબર 5 માં કારોબારીમાં આવે। એટલા માટે અહીંયાથી સીધો જે છે પ્રશ્ન થાય કે શું આ એટર્ની જનરલ જે છે ભારતની કારોબારીના ભાગ છે, યુનિયન એક્ઝિક્યુટિવનો ભાગ છે? તો બિલકુલ હા છે। પણ તમને પૂછે કેબિનેટનો ભાગ છે? તો ના, કેબિનેટમાં જે છે એમનો સમાવેશ થતો નથી। કેબિનેટની અંદર તો ફક્ત કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય છે। તો પહેલો સવાલ થાય કે ભાઈ આ જે છે એટર્ની જનરલ જે છે હોય છે શું? તો એટર્ની જનરલ બીજું કંઈ જ નથી પરંતુ કેન્દ્ર સરકારના વકીલ છે, સર્વોચ્ચ કાયદા અધિકારી છે। અને એટલા માટે કેન્દ્ર સરકારને જ્યાં જ્યાં કાયદાકીય બાબતોમાં મદદની જરૂર પડશે ત્યાં આ જે છે વ્યક્તિ એમને મદદ કરશે, આ સંસ્થા એમને મદદ કરશે। અને એટલા માટે જ્યાં જ્યાં કેન્દ્ર સરકાર સામે કેસો ચાલતા હશે એ તમામ અદાલતોમાં કેન્દ્ર સરકારને જે છે પ્રતિનિધિત્વ કરવાનું કામ, રિપ્રેઝેન્ટ કરવાનું કામ જે છે એટર્ની જનરલનું છે। તો એટર્ની જનરલ જે છે બરાબર એ મહાન્યાયવાદી કહીએ છીએ આપણે એમને। કેન્દ્ર સરકારના જે છે સર્વોચ્ચ જે છે કાયદા અધિકારી છે, દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી છે। તો આ વ્યક્તિ જે છે એ કેન્દ્ર સરકારના વકીલ તરીકે કામ કરે છે। હવે જે છે આ વ્યક્તિની નિમણૂક કેવી રીતે થશે, એમની પાત્રતા શું છે, કેટલો સમય હોદ્દો ધરાવશે, આ બધું યાદ કરતા પહેલા એક સરસ મજાનું સૂત્ર યાદ કરી લો। एजी पे सिर्फ मेरा हक। અને આવું બોલે છે આપણા રાષ્ટ્રપતિ। તો રાષ્ટ્રપતિ જે છે આવું કેમ બોલે છે? તો આનું એક કારણ છે કે એટર્ની જનરલની તમામ બાબતો આપણા રાષ્ટ્રપતિ નક્કી કરે છે। એટલે કે એમની નિમણૂક, એમને પગાર કેટલો મળશે, એમના હોદ્દાની મુદત કેટલી રહેશે, એમને પોતાના હોદ્દા પરથી હટાવવા, આ બધી તમામ બાબતો આપણા રાષ્ટ્રપતિ નક્કી કરે છે। અને એટલા માટે ધ્યાન આપવાનું કે ભાઈ એટર્ની જનરલની નિમણૂક જે છે સરકારની ભલામણથી ઓબ્વિયસલી છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ મુજબ જ રાષ્ટ્રપતિ કામ કરશે। તેમની સલાહ મુજબ જે છે રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરે છે। હવે આ વ્યક્તિને આપણે સર્વોચ્ચ કાયદા અધિકારી બનાવીએ છીએ તો એના માટે આપણે જે છે થોડી લાયકાત રાખી છે, ક્વોલિફિકેશન રાખી છે। ક્વોલિફિકેશન શું છે કે સુપ્રીમ કોર્ટના જજ બની શકે એટલી એમની લાયકાત હોવી જોઈએ। હવે આપણે જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે કેટલી લાયકાત જોઈએ? તો સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે લાયકાત શું જોઈએ કે ભાઈ હાઈકોર્ટની અંદર જે તે રાજ્યની હાઈકોર્ટ અથવા તો એક કે વધુ રાજ્યોની હાઈકોર્ટની અંદર 5 વર્ષનો જજ તરીકેનો અનુભવ અથવા તો 10 વર્ષનો હાઈકોર્ટમાં વકીલ તરીકેનો અનુભવ, બરાબર, આ બે બાબતોમાંથી એક હોવું જોઈએ। અને તથા રાષ્ટ્રપતિની નજરમાં જે છે એક એમિનન્ટ જ્યુરિસ્ટ હોવા જોઈએ, ખ્યાતનામ કાયદાશાસ્ત્રી હોવા જોઈએ। તો આટલી જે છે એટલે કે સુપ્રીમ કોર્ટના જજ બની શકે એટલી તમારી લાયકાત હોવી જોઈએ, તો તમારી જે છે નિમણૂક એટર્ની જનરલ તરીકે કરી શકાય। ક્લિયર? બીજું કે ભાઈ એમના મુદત કેટલી છે? તો હમણાં જ ભણ્યા આપણે કે નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે, એમની મુદત કેટલી હશે એ પણ જે છે બંધારણમાં નિશ્ચિત નથી કરવામાં આવ્યું, એ પણ રાષ્ટ્રપતિ નક્કી કરશે। પણ જનરલી એક ટ્રેન્ડ ફોલો થાય છે કે એટર્ની જનરલ જે છે બેઝિકલી જ્યારે પણ સરકારો બદલાય તો એટર્ની જનરલનું પદ પણ જે છે બદલાઈ જતું હોય છે। તો આ જે છે મુદત જે છે ફિક્સ નથી, રાષ્ટ્રપતિ દ્વારા જે નક્કી કરવામાં આવે છે। બીજું કે એમને કેવી રીતે હટાવી શકાય? તો ફરીથી એજી પે સિર્ફ મેરા હક। તો રાષ્ટ્રપતિ એમને જે છે ડાયરેક્ટલી પોતાની મરજીથી હટાવી શકે। એનો મતલબ કે ભાઈ એટર્ની જનરલ પ્લેઝર ઓફ પ્રેસિડેન્ટથી પોતાનો હોદ્દો ભોગવે છે, રાષ્ટ્રપતિની મરજીથી પોતાનો હોદ્દો ભોગવે છે। એટલે રાજીનામું આપવું હશે તો પણ રાષ્ટ્રપતિને આપશે, એમને પોતાના હોદ્દા પરથી હટાવવા હશે તો પણ। એનો મતલબ છે કે બંધારણમાં કોઈ પ્રક્રિયા નિશ્ચિત નથી, ના એમને હટાવવાના કારણો પણ આપેલા છે। તમને ખબર ને કે સુપ્રીમ કોર્ટના જજને હટાવવા હોય તો કારણો હોય, એમની એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે, પરંતુ આવું જે છે એટર્ની જનરલમાં નથી। એટર્ની જનરલને ડાયરેક્ટલી જે છે આપણા રાષ્ટ્રપતિ હટાવી શકે છે। ક્લિયર? કોઈ પણ સમયે રાષ્ટ્રપતિ એમને દૂર કરે, કેમ કે રાષ્ટ્રપતિની મંજૂરી, રાષ્ટ્રપતિની જે ખુશી એટલે કે પ્લેઝર ઓફ પ્રેસિડેન્ટથી પોતાનો હોદ્દો ભોગવે છે। હવે આપણે જ્યારે એટર્ની જનરલની વાત કરીએ છીએ તો એમના કાર્ય હશે કે ભાઈ આપણે આટલું મોટું પદ ઊભું કર્યું છે દેશના સર્વોચ્ચ કાયદા અધિકારીનું, તો એમની કંઈક ફરજો હશે। તો ફરજો શું છે
કે ભાઈ રાષ્ટ્રપતિ દ્વારા એમને કોઈ પણ જે છે કાનૂની બાબતો પર કોઈ મદદ માંગવામાં આવે છે, એટલે કે રાષ્ટ્રપતિ કોઈ સંદર્ભ મોકલે છે કાનૂની બાબતમાં અને એવું કહે છે કે ચાલો કેન્દ્ર સરકારની મદદ કરો આ બાબતમાં, એટલે કે કાનૂની બાબતોમાં કેન્દ્ર સરકારની મદદ કરવાનું કામ એમનું સૌથી પહેલું છે. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને કાનૂની બાબતોમાં સલાહ આપવાનું કામ છે. બીજું છે કે કાનૂની પાત્ર હોય એવી કોઈ પણ ફરજ જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા એમને સોંપવામાં આવે, એટલે કે કોઈ કાનૂની કામ એમને સોંપવામાં આવે તો એમણે કરવાનું છે. સાથે સર્વોચ્ચ અદાલતમાં અથવા કોઈ પણ હાઈકોર્ટ અથવા તો કોઈ પણ કોર્ટમાં જેમાં ભારત સરકાર જે છે એમને રિપ્રેઝેન્ટ કરવા હોય તો દેશની કોઈ પણ અદાલતમાં જઈને બેસી શકે એમનો અધિકાર છે. અને સાથે સાથે જે છે તમને બધાને આર્ટિકલ 143 વિશે ખબર જ છે, આ સુપ્રીમ કોર્ટનું સલાહકાર અધિકાર ક્ષેત્ર છે. એનો મતલબ કે રાષ્ટ્રપતિ જ્યારે સુપ્રીમ કોર્ટની મદદ માંગે છે આર્ટિકલ 143 મુજબ, જેને આપણે સંદર્ભ મૂક્યો કહીએ છીએ, તો રાષ્ટ્રપતિ જ્યારે કોઈ સંદર્ભ મૂકે છે તો એ સંદર્ભ ઓબ્વિયસલી છે રાષ્ટ્રપતિ તો કોર્ટમાં જશે નહીં, તો આ સંદર્ભ જે છે કોના દ્વારા મોકલવામાં આવશે? આ સંદર્ભ એટર્ની જનરલ દ્વારા મોકલવામાં આવશે અને એટર્ની જનરલ જ હશે જે કોર્ટની અંદર ભારત સરકારને રિપ્રેઝેન્ટ કરશે, રાષ્ટ્રપતિ તરફથી રિપ્રેઝેન્ટ કરશે, સરકારને રિપ્રેઝેન્ટ કરશે. તો ભારત સરકારનું પ્રતિનિધિત્વ જે છે કરવાનું કામ એ પણ એટર્ની જનરલનું છે. અને બીજું કે ભાઈ કોઈ બંધારણમાં આપેલી ફરજ હોય અથવા તો કોઈ જે છે અલગથી કાયદા દ્વારા એમને અલગથી કોઈ ફરજ આપવામાં આવે તો એ ફરજનું પણ જે છે એટલે કે કાયદાની બાબતમાં એમનું જે છે કામ કોઈ વધારાની ફરજ આપવામાં આવે તો એ પણ જે છે એમનું કામ રહેશે. તો ટૂંકમાં તમને એટલી ખબર પડી કે એટર્ની જનરલનું કામ કેન્દ્ર સરકારના વકીલ તરીકેનું છે. કેમ કે આપણા દેશમાં સંઘીય માળખું છે તો ક્યારેક કેન્દ્ર રાજ્ય બંને વચ્ચે વિવાદ થાય અથવા તો કેન્દ્રનું કોઈ સામે વિવાદ થાય તો ભારત સરકારના જે વિવાદો હશે એને રિપ્રેઝેન્ટ કરવાનું કામ આપણા જે છે એટર્ની જનરલનું છે. ઓબ્વિયસલી છે એટર્ની જનરલ જે છે ભારતના બંધારણમાં એક બંધારણીય સંસ્થા તરીકે આપેલી છે, પણ આ એકલા વ્યક્તિ છે જે બંધારણીય હોદ્દો ધરાવે છે. પણ આમની ઓફિસની અંદર તો જે છે તમને ખબર જ હશે કે એટર્ની જનરલ નીચે સોલિસિટર જનરલ, એની નીચે એડિશનલ સોલિસિટર જનરલ, આવા અલગ અલગ પદો હોય છે. તો આખી ઓફિસ કામ કરે છે. તો ધ્યાન આપજો ખાસ કે ફક્ત ને ફક્ત એટર્ની જનરલ એકલું જે છે બંધારણીય પદ છે, બાકીના બધા પદો આપણે પોતાની રીતે કાયદાઓથી ઊભા કર્યા છે, એટલા માટે એ બંધારણીય પદ નથી. તો તમને ક્યારેક પૂછે કે એટર્ની જનરલ સિવાયના જે પદો છે સોલિસિટર જનરલ અથવા તો એડિશનલ, તો એ બંધારણીય પદો નથી અને બંધારણમાં એનો સમાવેશ નથી. હવે રાષ્ટ્રપતિ અહીંયા જ્યારે આપણે એટર્ની જનરલની વાત કરીએ છીએ, એમની ફરજો કાર્યોની વાત કરી લીધી, તેમને આપણે અમુક અધિકાર અને મર્યાદાઓ આપી છે. તમે કોઈ હોદ્દા પર બેસો તમને જે છે કંઈક પ્રિવિલેજ મળે, અને બીજું કે ભાઈ તમે કોઈ જગ્યા પર બેઠા છો તો એની એક મર્યાદાઓ પણ હોય. તો આ બંને વસ્તુ ભણીએ કે લિમિટેશન શું છે એમની અને એમની પાસે જે છે કોઈ પ્રિવિલેજ અધિકારો શું છે. તો આપણે બધાને ખબર છે કે એટર્ની જનરલને મંત્રી તરીકેના જે છે ખાસ વિશેષ અધિકાર મળે છે. એનો મતલબ કે જેવા મંત્રીને મળે છે એવા મંત્રીને મળે એટલે કે માનો કે કોઈ વ્યક્તિ જે છે લોકસભાનો સભ્ય છે અને મંત્રી બનાવવામાં આવ્યો, તે વ્યક્તિ લોકસભા રાજ્યસભા બંનેમાં બેસી શકે, ચર્ચા કરી શકે, ભાગ લઈ શકે ચર્ચાઓમાં, હે ને? તો એવી રીતે એટર્ની જનરલ સંસદના બંને ગૃહોમાં જઈ શકે, એટલે કે લોકસભામાં બેસી શકે, રાજ્યસભામાં બેસી શકે, બંને ગૃહોમાં ચર્ચા કરી શકે, કોઈ જે છે ચર્ચામાં પાર્ટ લઈ શકે, પરંતુ વોટિંગ ના કરી શકે. કેમ કે એટર્ની જનરલ જે છે એ ગૃહનો સભ્ય નથી, અને ગૃહનો સભ્ય નથી તો એ જે છે વોટ કરી શકે નહીં. બીજું કે ગૃહની સાથે સાથે માનો કે સંસદની કોઈ સમિતિમાં એમને સભ્ય તરીકે બોલાવવામાં આવ્યા હોય તો ત્યાં પણ જઈ શકે. તો બંને ગૃહમાં પણ જઈ શકે, સંયુક્ત બેઠકમાં પણ જઈ શકે, કોઈ સમિતિમાં પણ જઈ શકે. તો એમને આવા મંત્રી તરીકેના જે છે ખાસ વિશેષ અધિકારો પ્રાપ્ત છે, પરંતુ વોટિંગ કરી શકતા નથી, ચર્ચાઓમાં ભાગ લઈ શકે છે, એટલે કે એમના વિશેષ અધિકારો મળે છે. બીજું કે જ્યારે વ્યક્તિ સંસદમાં બેસશે તો જે સંસદ સભ્યોને વિશેષ અધિકારો મળે છે એવા તમામે જે છે વિશેષ અધિકારો એમને પણ મળે છે. ક્લિયર? બીજું કે આટલું મોટું પદ હોવા છતાં આ સરકારના પૂર્ણકાલીન વકીલ નથી, એટલે કે સરકારના જે છે પૂર્ણકાલીન નોકર કે કર્મચારી નથી. એ જે છે પોતાનું ખાનગી કામ, ખાનગી પ્રેક્ટિસ પણ કરી શકે. ઓબ્વિયસલી વકીલ છે ને, તો એ ખાનગી પ્રેક્ટિસ પણ કરી શકશે, પણ એમાં જે છે ભારત સરકારની મદદ જે છે મંજૂરી ક્યારે લેવી પડે? કે જ્યારે એમણે કોઈ ક્રિમિનલ પ્રોસિડિંગ કરવું હોય, ક્રિમિનલ કે કોઈને જે કોઈના ઉપર ક્રિમિનલ આરોપ લગાવવા હોય અથવા તો કોઈને જે છે કોઈને ક્રિમિનલ આરોપમાંથી બચાવ કરવો હોય, તો આવી બાબતમાં ભારત સરકારની પૂર્વ મંજૂરી એમણે લેવી પડે. બાકી પોતાની ખાનગી પ્રેક્ટિસ પણ એ કરી શકે છે. ક્લિયર? બીજું કે એમની પાસે મર્યાદાઓ એવી છે કે જ્યારે ભારત સરકાર તરફથી કોર્ટમાં જે છે એક વકીલ તરીકે છે, એક મહાન કહેવાય ને કે ભાઈ કાયદા શાસ્ત્રી છે,
એક દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી છે તો એ સરકારના પક્ષમાં કે સરકારના વિરોધમાં કોઈ સંદર્ભ નહીં આપે, કોઈ પ્રેસ કોન્ફરન્સ કરીને જે છે સરકારને સલાહો નહીં આપે કે સરકારની વિરુદ્ધમાં નહીં બોલે, સરકારના પક્ષમાં નહીં બોલે. તો આવું કામ જે છે સલાહ આપે કે કોઈ સંક્ષિપ્ત સંદર્ભ આપવો જે છે એમના પર બાધિત કરેલું છે, આવું ના કરી શકે. બાકી આપણે જોયું જ કે ભારતના સોલિસિટર જનરલ અને એડિશનલ સોલિસિટર જનરલના પદો જે છે આપણે આપેલા છે, પરંતુ આ બધા પદો જે છે કેવા છે? બંધારણીય નથી. હવે જુઓ, આપણે કેન્દ્ર સરકારની વાત કરીને આપણે સંઘીય માળખાની વાત કરીએ તો ઓબ્વિયસલી છે કે ભાઈ આ જ વ્યક્તિ રાજ્યને તો રિપ્રેઝેન્ટ નહીં કરે, તો એટલા માટે રાજ્યની અંદર પણ પોતાના એક જે છે સર્વોચ્ચ કાયદા અધિકારી હોય છે, જેને આપણે કહીએ છીએ એડવોકેટ જનરલ. અને એટલા માટે એડવોકેટ જનરલનું પદ જે છે રાજ્યમાં આર્ટિકલ 165 મુજબ છે. મેં તમને પહેલા પણ શીખવાડ્યું છે કે ભાઈ 76 છે તો આપણે 176 કરીને 11 બાદ કરીશું અને એટલા માટે અહીંયા 165 આવી જશે. તો આવું મેં તમને એક શોર્ટકટ શીખવાડેલો છે પહેલાના પર્ટિક્યુલર ક્લાસમાં. તો ચલો આટલી વસ્તુ ક્લિયર છે. તો એટર્ની જનરલની કામોની પણ વાત કરી લીધી આપણે, સાથે આપણે એટર્ની જનરલની અંદર જે છે કયા કયા બાબતો જોઈ, એમની જે છે કાર્યોની વાત કરી, એમની પર લિમિટેશનો શું છે, એમના વિશેષ અધિકારો શું છે, આ બધી જ આપણે વાત કરી છે. તો જુઓ, ભારતના હાલના જે એટર્ની જનરલ છે એમનું નામ છે આર વેંકટ રામાણી અને ભારતના જે પહેલા જે છે એટર્ની જનરલ હતા એમનું નામ છે MC સેતલવાડ. આ નામ તમે સાંભળ્યું જ હશે. અને આ વ્યક્તિ એટલા પાવરફુલ હતા કે એમને જે છે મિસ્ટર લો કરીને આપણે બોલાવતા, બરાબર? એમનું જે છે નામ જ હતું મિસ્ટર લો. તો એ કાયદાશાસ્ત્રી કેવા અગત્યના હશે, કેટલા જે છે પ્રખર હશે, એ એમના નામ પરથી જ ખબર પડે તમને. ચલો, તો હવે જે છે આપણે બીજા પદ તરફ જઈએ છીએ અને એ પદ છે આપણું CAG નું પદ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. આ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે છે આ શબ્દ બહુ જ અગત્યનો છે, બરાબર? આપણે પાછળથી આનો સંદર્ભ સરસ મજાથી લઈશું કે આ એકચ્યુઅલી આ બંને શબ્દનો મતલબ શું થાય. પણ અહીંયા જે છે ઘણા બધા લોકો AG અને CAG માં કન્ફ્યુઝ થાય છે. તો હું તમને પહેલા તો એ ડિફરન્સ શીખવાડી દઉં કે ભાઈ AG છે એટલે કે એટર્ની જનરલ, તો આ એક પ્રકારે સરકારના સર્વોચ્ચ વકીલ છે. જ્યારે CAG છે તો એ જે છે એક પ્રકારના ઓડિટર છે, સર્વોચ્ચ ઓડિટર છે, બરાબર? દેશના જે છે સર્વોચ્ચ ઓડિટર છે, ઓડિટ કરવાનું કામ કરે છે. તો આ હિસાબી અધિકારી છે જે આ વકીલ છે, એટલે બંનેમાં આપ જમીનનો ફરક છે. ક્લિયર થયું ને? બંનેમાં જે છે આપ જમીનનો ફરક છે, બસ આટલું તમારે સમજવાનું છે. તો બંને પદો સરખા નથી. તો આ CAG જે છે એ શું ભલા છે ભાઈ? આ પદ જે છે આપણે કઈ રીતે ઊભું કર્યું, શેના માટે ઊભું કર્યું છે? તો ઓબ્વિયસલી છે કે આપણા દેશની અંદર જે છે સરકારો છે અને સરકારો પાસે સત્તા છે કે ભાઈ આપણા જે પબ્લિક મની છે એનો યુઝ કરી શકે. તો જ્યારે પબ્લિક મનીનો ઉપયોગ થાય છે તો એનો દુરુપયોગ પણ થઈ શકે, અને એટલા માટે વ્યવસ્થિત ઉપયોગ થાય. કેમ કે આપણે બધી જ જગ્યા પર જેટલી પણ સરકારી વસ્તુ છે એના આગળ આપણે પબ્લિક લગાવીએ છીએ, પબ્લિક ગુડ્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટ. તો પબ્લિકનો મતલબ છે આ બધી જ પ્રોપર્ટી આપણી છે અને સાર્વજનિક છે, લોકોની છે, કોઈ સરકારની નથી, કોઈ મંત્રી નથી, કોઈ PM CMની નથી, એ આપણી જ પ્રોપર્ટી છે. તો એટલા માટે જે છે જો સરકારો જ્યારે ખર્ચા કરે તો થોડું ધ્યાન રાખે, અને એટલા માટે ધ્યાન રાખે એટલા માટે એક વ્યક્તિ ઊભા કર્યા છે જેમનું નામ છે CAG. આ હોદ્દો છે આપણો CAG નો. તો કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેનું કામ છે હિસાબો કરવા ને, એકચ્યુઅલી જે ખર્ચા થયા તો એ જે છે કેવી રીતે થયા, ખોટા ખર્ચા કે વધારે ખર્ચા નથી થયા, કોઈ જે છે ફંડ છે એનો મિસયુઝ તો નથી થયો, તો આ બધી ઘણી બધી બાબતોનું ઓડિટ કરવાનું કામ આ CAG નું હોય છે. તો CAG જે છે બંધારણ દ્વારા એક સ્વતંત્ર સંસ્થા છે. સ્વતંત્ર શબ્દ લખ્યોનો મતલબ કે પોતાનું કામ પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી કરી શકે, કોઈના સરકારના દબાવમાં નહીં. કેમ? ઓબ્વિયસલી સરકાર ખર્ચા કરે એની તપાસ એક વ્યક્તિ કરે, જો એ સ્વતંત્ર ના હોય તો પછી એ તો જે છે કોઈને કોઈ રીતે એને જે છે ને પોતે સરકાર પોતાના તાબામાં લઈ લેશે, કોઈને કોઈ રીતે એને જે છે રિપોર્ટ જે આવતા હશે, જે ઓડિટ હશે એને પણ જે છે એ કોઈ મિસડાયરેક્શન કરી શકે. અને એટલા માટે આ વ્યક્તિ સ્વતંત્ર હોવો જરૂરી છે. એટલા માટે ભારતના બંધારણ દ્વારા આ સંસ્થાને આપણે સ્વતંત્ર સંસ્થા બનાવી છે. બીજું કે ભાઈ તેની અંદર જે છે આ જે વ્યક્તિ આપણે ઊભા કર્યા છે તે વ્યક્તિ જે છે એનું કામ શું? તો સૌથી પહેલા તો ભારતની અંદર એક ભારતીય ઓડિટ એન્ડ એકાઉન્ટ વિભાગ છે. આ ભારતીય જે છે ઓડિટ એન્ડ એકાઉન્ટ વિભાગ જે છે એના વડા તરીકે CAG હોય છે. અને સાથે સાથે ભારતની અંદર જે સાર્વજનિક પર્સ છે, એટલે કે આપણું જે ઇન્ડિયન પર્સ છે, એટલે ભારતનું જે ભંડાર છે, ભારતની જે મની છે, ઇન્ડિયન પર્સના જે છે ગાર્ડિયન તરીકે કામ કરે છે, એના રક્ષક તરીકે કામ કરે છે, અને સાથે સાથે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે કામ કરે છે. આ બે વસ્તુ ગમે ત્યારે તમને પૂછે તો યાદ હોવી જોઈએ. બીજું કે આ એવી સંસ્થા છે જે સરકાર અને જે છે જાહેર સત્તાવાળાઓ, એટલે કે જાહેર ભંડોળનો ખર્ચો કરે બધા લોકો
બરાબર, એમના દ્વારા જે છે બેઝિકલી સંસદ અને જે છે રાજ્ય વિધાનસભાની જે છે જે જવાબદારીઓ છે સુનિશ્ચિત કરે છે કે ભાઈ દાખલા તરીકે કોઈ સરકારે ખર્ચો કર્યો તો એ ખર્ચાનો રિપોર્ટ તૈયાર કરશે, ઓડિટ તૈયાર કરશે, રાષ્ટ્રપતિને આપશે, રાષ્ટ્રપતિ જે છે એને સંસદમાં મુકાવશે, તો સંસદના લોકો એ આપણા પ્રતિનિધિઓ છે, એ આપણા વતી એમના સવાલ કરશે કે ભાઈ આ ખર્ચા કેમ આમ કર્યા આમ કર્યા. તો એનો મતલબ કે જવાબદેહી નિશ્ચિત કરે છે ને, એક એકાઉન્ટેબિલિટી નિશ્ચિત કરે છે. તો એટલા માટે જે છે આપણે તો ડાયરેક્ટલી પૂછવા જવાના નથી, આપણા પ્રતિનિધિઓ ક્યાં બેઠા છે? સંસદમાં અને વિધાનસભામાં. તો આ લોકો આપણા વતી જે છે સરકારને સવાલ કરશે આ રિપોર્ટ જોઈને. તો એટલા માટે ક્યાંક ને ક્યાંક આ જવાબદેહી જે છે સુનિશ્ચિત કરવા માટે અગત્યનું છે. જો વર્તમાનમાં આપણા જે સીએજી કોણ છે, હમણાં જે છે એસટીઆઈની પરીક્ષામાં પૂછાયું હતું ને, તો વર્તમાનમાં આપણા સીએજી છે કે સંજય મૂર્તિ. તો કે સંજય મૂર્તિ જે છે ભારતના વર્તમાન સીએજી છે. અને પહેલા સીએજી કોણ હતા? વી નરહરી રાવ. તો વી નરહરી રાવ જે છે ભારતના પહેલા સીએજી હતા. એ 1948 થી લઈને 1954 સુધી રહ્યા. એટલે કે ભારત આઝાદ થયું ત્યારે અને ભારતનું બંધારણ લાગુ થયું પછી પણ 1954 સુધી જે છે આ વ્યક્તિ સીએજી તરીકે રહ્યા છે. ચલો હવે આપણે સીએજીની થોડી જોગવાઈઓની વાત કરીએ. તો જોગવાઈઓમાં સૌથી પહેલા તો જે છે સીએજી માટેના જે આર્ટિકલો છે સમજીએ. સીએજીની જોગવાઈ જે છે એ પણ ભાગ નંબર 5માં જ છે. આર્ટિકલ 148 થી આર્ટિકલ 151 સુધી જે છે એમની જોગવાઈ કરાયેલી છે. તો ટોટલ આપણે 4 આર્ટિકલ ભણવાના થાય. કેટલા આર્ટિકલ? 4. ક્લિયર છે ને? તો આ 4 આર્ટિકલો કયા કયા છે એની થોડી ચર્ચા કરીએ. સૌથી પહેલા તો આર્ટિકલ જે છે 148 માં લખ્યું છે કે સીએજીની નિમણૂક, એમના શપથ અને એમની સેવાની શરતો. તો તમને પૂછે કે સીએજીની જે છે જોગવાઈ કયા આર્ટિકલમાં કરેલી છે? તો આર્ટિકલ જે છે 148 સીએજીની જોગવાઈ કરેલી છે. હવે જ્યારે જોગવાઈ કરી તો 149 આપણે લખ્યું છે કે સીએજીની જે છે ફરજો શું રહેશે, એમની સત્તાઓ શું રહેશે, એમની જવાબદારીઓ શું છે, એમના કાર્ય શું છે, એની વાત 149 કરી છે. તો 149 આપણે જઈએ કે ભાઈ એમના કાર્યો અને ફરજો લખેલા છે. 150 વાત કરીએ તો એની અંદર બહુ જ અગત્યની વસ્તુ લખી છે. હવે સીએજી જ્યારે આખા દેશની બધી સંસ્થાઓના જે છે સરકારના વિભાગોના, સરકારી કંપનીઓના ઓડિટ કરે છે તો ત્યારે ધ્યાન આપવાનું કે એનું જે છે ફોર્મેટ એક સેટ હોવું જોઈએ કે હિસાબો કયા સ્વરૂપમાં રાખવાના. તો હિસાબો કયા સ્વરૂપમાં રાખવાના એની ભલામણ રાષ્ટ્રપતિને કરશે અને રાષ્ટ્રપતિ બધા જ જે છે ડિપાર્ટમેન્ટને એ પ્રમાણે નિયત કરશે. તો એટલા માટે સંઘ અને રાજ્યના હિસાબો કેવા સ્વરૂપમાં રાખવામાં આવશે એ રાષ્ટ્રપતિને જે છે સીએજી સલાહ આપે છે. તો સીએજી જેમ કહેશે એમ જ જે છે ફોર્મેટ સેટ થશે. અને લાસ્ટમાં 151 જ્યાં વાત કરે છે સીએજીના અહેવાલોની, એટલે કે સીએજીના રિપોર્ટ. તો જો કેન્દ્રનો રિપોર્ટ હશે તો સીએજી જે છે રાષ્ટ્રપતિને સબમિટ કરશે અને જો રાજ્યનો રિપોર્ટ હશે તો એ જે છે આપણા ગવર્નરને સબમિટ કરશે. તો સીએજી જે છે એવું પદ છે જે કેન્દ્ર રાજ્ય તમામ માટે કોમન છે. અહીંયા રાજ્યની અંદર જે છે રાજ્યના સીએજી અલગ હોતા નથી. આ સીએજી એક જ વ્યક્તિ છે કે જે કેન્દ્ર અને રાજ્ય બંનેના ઓડિટ કરવાનું કામ કરે છે. તો કેન્દ્રનો રિપોર્ટ હશે તો રાષ્ટ્રપતિ અને જો રાજ્યનો રિપોર્ટ હશે તો એ ગવર્નરને સબમિટ કરશે. એવું ક્યાં લખ્યું છે? 149. તો જો 4 આર્ટિકલ ક્લિયર થયા. 148 જોગવાઈ, 149 કાર્ય, 150 જે છે હિસાબોનું સ્વરૂપ શું રાખવું અને 151 રિપોર્ટ. તો આ 4 જે છે આર્ટિકલો બહુ જ અગત્યના છે. ચલો આગળ વધીએ. એના સિવાય જે છે સીએજી માટે બીજા જે છે 3 જોગવાઈઓ બહુ જ મહત્વની છે જે બંધારણમાં આપેલી છે, જે તમને પૂછી શકે. હવે આપણે બધા જાણીએ છીએ કે આપણા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે મોટા ભાગે જે છે ટેક્સ જે છે બધા કેન્દ્ર ઉઘરાવતું હોય. મોસ્ટલી ટેક્સ જે છે કેન્દ્ર પાસે હોય છે. તો ત્યારે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ટેક્સની વહેંચણી કરવાની જરૂર પડે અને એના માટે તમને બધાને ખબર છે કે આપણે ફાઇનાન્સ કમિશન આર્ટિકલ 280 આપણે બનાવ્યું છે. એની જો આ ફાઇનાન્સ કમિશનનો જે છે ક્લાસ એ તમને આપણે થોડા સમયમાં ઉપલબ્ધ કરીશું, કેમ કે આપણે બંધારણીય સંસ્થાઓ જે છે એક પછી એક જોઈએ છે. તો આર્ટિકલ 280 જે ફાઇનાન્સ કમિશન છે એનું કામ છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અને રાજ્યના હિસ્સામાં અલગ અલગ રાજ્યોને પૈસાની વહેંચણી કેવી રીતે કરવી. હવે વિચારો કે કેન્દ્ર સરકાર 100 રૂપિયા ઉઘરાવે છે. આપણા 100 રૂપિયા ઉઘરાવવામાં એનો ખર્ચો પણ થાય. તો સરકાર એવું કહે છે કે મારો 20 રૂપિયા ખર્ચો થયો. તો રાજ્ય એવું માનશે કે ભાઈ આમાં હવે 80 રૂપિયા જે છે વેચવાના થયા. પણ વિચારો કે કેન્દ્ર સરકાર એવું કહી દે કે મારો ખર્ચો જે છે 50 રૂપિયા થયો છે, એ કહી દે મારો ખર્ચો 70 થયો છે. તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તો વિવાદ થાય અને એટલા માટે જે છે એક્ઝેક્ટલી
જેટલો ટેક્સ ઉઘરાયો છે એમાંથી ખર્ચો કેટલો છે એને બાદ કરીને એક્ઝેક્ટલી નેટ ખર્ચો, મતલબ નેટ ખર્ચો કાઢીને નેટ ટેક્સીસ આપણે શોધવા પડે, એટલે કે ચોખ્ખી જે છે કર આવક શોધવી પડે. તો ચોખ્ખી કર આવક જે છે કોણ શોધશે? સીએજી. અને એટલા માટે આર્ટિકલ 279 ચોખ્ખી આવકની ગણતરી સીએજી કરે છે અને એક સર્ટિફિકેટ આપે છે. એ લખી દે છે કે ભાઈ હા આટલી જે છે સરકારની ચોખ્ખી આવક છે અને આ ચોખ્ખી આવકની વહેંચણી જ કેન્દ્ર રાજ્ય વચ્ચે આર્ટિકલ 280 પ્રમાણે આપણા ફાઇનાન્સ કમિશન કરશે. ક્લિયર? એની જ ભલામણો કરશે. તો આ ચોખ્ખી આવક એટલે કે નેટ જે છે ઇન્કમ કેટલી હશે? તો ઇન્કમ માઇનસ ખર્ચો, તો ખર્ચો એક્ઝેક્ટલી કયો છે એનું ઓડિટ કરશે સીએજી, અને સીએજી દ્વારા જે નક્કી કરવામાં આવશે કે આટલો જે છે કેન્દ્ર સરકારની આવક છે, ચોખ્ખી આવક, અને એમાં જે છે રાજ્ય સાથે. તો હવે વિવાદ નહીં થાય ને, કેમ કે ત્રીજા વ્યક્તિએ કહી દીધું છે કે આટલી વસ્તુ છે, એટલા માટે સીએજી નો રોલ અહીંયા અગત્યનો છે. બાકી સીએજી ના શપથ જે છે ત્રીજી અનુસૂચિમાં હોય છે. આપણે જનરલી ભણીએ છીએ કે પહેલા પગાર લેવાનો અને પછી જે છે શપથ. તો પગારની જોગવાઈ બીજામાં હોય છે, શપથની જોગવાઈ ત્રીજામાં હોય છે. તો સીએજી ના શપથ જે છે એ પણ ત્રીજી અનુસૂચિમાં હોય છે. અને સાથે સાથે આપણે અહીંયા કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબોની વાતો કરી, પણ આપણી તમને બધાને ખબર છે કે છઠ્ઠી અનુસૂચિ પ્રમાણે ATM2 આ 4 રાજ્યોની અંદર આપણે જે છે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ બનાવ્યા છે, સ્વાયત્ત જિલ્લાઓ. તો આ સ્વાયત્ત જિલ્લાઓમાં પોતાની અલગ સરકાર છે, જેને આપણે જે છે શું કહીએ છીએ? ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, સ્વાયત્ત જિલ્લા પરિષદ. તો એ સ્વાયત્ત જિલ્લા પરિષદ જે ખર્ચા કરશે એના ઓડિટ પણ જે છે આપણા સીએજી કરશે. ક્લિયર? એટલા માટે છઠ્ઠી અનુસૂચિમાં પણ એમની જોગવાઈઓ અગત્યની છે. તો સીએજી વિશે આપણે થોડી ઘણી માહિતી જોઈએ, એમના જે છે જોગવાઈઓ જોઈ. હવે એમને જે છે કેવી રીતે સ્વતંત્ર કાર્ય કરી શકે છે, ઓડિટ કરવાનું કામ છે, એ તો તમને ક્લિયર થઈ ગયું. તો જો સીએજીની સ્વતંત્રતા માટે બંધારણમાં આપણે ઘણી બધી જોગવાઈઓ કરી છે. સૌથી પહેલી તો એમની જે છે નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, વોરંટ એન્ડ સીલ દ્વારા. એનો મતલબ કે રાષ્ટ્રપતિ પોતાના જે છે સહી સિક્કા સાથે જે છે એમની જે છે નિમણૂક કરે છે. એમનો એક ફિક્સ જે છે કાર્યકાળ છે, 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર. આ બે જે છે એમાંથી જે વહેલા હશે એટલો એમનો કાર્યકાળ હશે. એનો મતલબ છે કે સીએજી જે છે રાષ્ટ્રપતિની મરજી મુજબ હોદ્દો નથી ભોગવતા. એમને જો દૂર કરવા હોય તો દૂર કરવા માટે આપણે એક આખી પ્રક્રિયા આપેલી છે કે પહેલા સંસદમાંથી જે છે સ્પેશિયલ મેજોરિટીથી ઠરાવ પસાર થશે અને પછી જ રાષ્ટ્રપતિ એમને દૂર કરી શકે. ડાયરેક્ટલી જે છે રાષ્ટ્રપતિ એમને દૂર નહીં કરે. બીજું કે સીએજી જે છે પોતાનું રાજીનામું ગમે ત્યારે રાષ્ટ્રપતિને આપી શકે. એકવાર સીએજી નિવૃત્ત થાય પછી ફરીથી એમની રીએપોઇન્ટમેન્ટ પણ ના થાય. અને બીજું કે એમની જે છે ફર્ધર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કોઈ પણ પદ ઉપર કોઈ પણ જગ્યા પર એમને જે છે કોઈ પણ પ્રકારની જે છે એમની નિમણૂક થશે નહીં. એનો મતલબ શું કે અત્યારે માનો કે કોઈ લાલચ આપીને જે છે સરકારો એમને કહેશે કે ભાઈ ભવિષ્યમાં એક પદ આપી દઈશું, તો એટલા માટે અત્યારે આવું કામ કરી દો. તો એવું ના થાય એટલા માટે બંધારણે નિશ્ચિત કર્યું છે કે ભાઈ આ વ્યક્તિ જે છે ફર્ધર કોઈ એપોઇન્ટમેન્ટ જે છે પ્રાપ્ત કરશે નહીં. ક્લિયર છે ને? બીજું કે ભાઈ સુપ્રીમ કોર્ટ જે છે, પછી ચૂંટણી પંચ છે, યુપીએસસી છે, આ બધી સંસ્થાઓ જેમ સ્વાયત્ત સંસ્થાઓ છે એમ આપણી સીએજી પણ જે છે કેવી સંસ્થા છે ભાઈ? સ્વાયત્ત સંસ્થા છે. અને સ્વાયત્ત સંસ્થા હોવાના કારણે એના જે પણ ખર્ચા છે, બરાબર, જે પણ ખર્ચા જે છે, બરાબર, એ ખર્ચા એ ભારતના એકીકૃત ભંડોળમાંથી આવે છે. એકીકૃત ભંડોળમાંથી જે છે આપણે શું કરીએ છીએ? ઉધારીએ છીએ, અથવા તો એને આપણે બીજી શબ્દોમાં કહીએ છીએ ભારિત કહીએ છીએ, 4 ઝોન કરીએ છીએ. અને 4 ઝોન ખર્ચાનો મતલબ તમને ખબર જ હશે કે જ્યારે બજેટ પાસ થાય તો એપ્રોપ્રિએશનની અંદર જે છે આપણે જે ગ્રાન્ટ હોય છે ડિપાર્ટમેન્ટોની ગ્રાન્ટ, તો એની ઉપર તો વોટિંગ થાય, પરંતુ 4 ઝોન ખર્ચાઓ પર વોટિંગ થતું નથી. અને એનો મતલબ કે ફક્ત જે છે ચર્ચાઓ થઈ શકે, નોન વોટેડ એકાઉન્ટ છે. અને એટલા માટે એમને જે છે કોઈ પણ પ્રકારના ગેરલાભ થાય એવી રીતે એમના જે છે લાભોને તમે ઘટાડી પણ શકો ને એમની સેવાની શરતોમાં બદલાવ પણ ના કરી શકો. તો ક્લિયર છે ને? તો એમના પગાર ભથ્થા અને જેટલા પણ જે છે ખર્ચા છે, આખો ડિપાર્ટમેન્ટ જે છે સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ છે, તો એના જે ખર્ચા જે છે એ પણ ભારતના સંકલિત ભંડોળ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા જે છે ને, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી જે છે આપણે આપીએ છીએ. ચલો ડન છે. અહીંયા હવે થોડી જે છે એમની ફરજોની વાત કરીએ, કેમ કે જે મેન વસ્તુ તો ફરજ જ છે. તો સીએજી જે છે ભારતના જે કોન્સોલિડેટેડ ફંડ છે, એકીકૃત ભંડોળ છે, બરાબર, અથવા તો રાજ્યનું જે ભંડોળ છે, અથવા તો વિધાનસભા ધરાવતી યુટી છે, આ તમામ જે છે ખર્ચ સંબંધિત ખાતાઓનું ઓડિટ કરે છે. વિચારો કે ભાઈ સરકારનો જે મોટી ઇન્કમ છે એ તો આ મોટી તિજોરીઓમાં છે. કેન્દ્ર સરકારનું સીએફઆઈ છે, રાજ્યનું સીએફઆઈ છે, અથવા યુટીમાં જે વિધાનસભા છે એનું સીએફઆઈ છે. આ મોટી તિજોરી છે, તેમાંથી જે પણ ખર્ચા થાય છે
સરકાર જ્યારે પૈસા ઉપાડશે તો એપ્રોપ્રિએશન કરશે, તો એપ્રોપ્રિએશન થયું છે તો એના જે ખર્ચા થયા તો એનું ઓડિટ કરવાનું કામ સીએજી છે. બીજું કે ભારતની અંદર બીજી તિજોરી શું આવે? આકસ્મિક ભંડોળ, કન્ટીજન્સી ફંડ. તો આકસ્મિક ભંડોળ અથવા તો ત્રીજી તિજોરી છે આપણી પબ્લિક ભંડોળ, જેને પર પબ્લિક એકાઉન્ટ કહીએ છીએ. તો એમાંથી પણ જે પૈસા વપરાય એનું પણ ઓડિટ કરવાનું. બીજું, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના કોઈ પણ વિભાગ દ્વારા રાખવામાં આવેલા જે ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ, પેટા કંપનીઓ કે જેને આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટ કહીએ છીએ, દરેક વિભાગોના જે છે એકાઉન્ટ હોય, દરેકનું બેલેન્સ શીટ હોય, તો એમના પણ જે છે ઓડિટ કરવાનું કામ છે. સાથે કેન્દ્ર અથવા રાજ્યની આવકમાંથી નોંધપાત્ર રીતે ધિરાણ કરેલ તમામ સંસ્થાઓ સત્તાવાળાને રસીદ અને ખર્ચનું જે છે ઓડિટ કરે. સરકારે જ્યાં જે છે જ્યાં જેને ધિરાણ આપ્યું હોય, લોન આપી હોય, તો તેનું પણ જે છે આ કામ છે. સાથે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ દ્વારા વિનંતી કરવામાં આવે ત્યારે અન્ય કોઈ પણ સત્તાધિકારીની ખાતાઓનું ઓડિટ કરી શકે. માનો કે સ્થાનિક સંસ્થાઓનું ઓડિટ કરાવવું છે અને ગવર્નરે રિક્વેસ્ટ કરી તો એ પણ કરી શકે, તો એ પણ જે છે કરી શકે. બીજું કે કેન્દ્ર રાજ્યના હિસાબો કયા ફોર્મમાં રાખવા એનું પ્રિસ્ક્રિપ્શન પણ આપે. સાથે કેન્દ્રના હિસાબો સંબંધિત ઓડિટ અહેવાલો રાષ્ટ્રપતિને સુપ્રત કરશે, જ્યારે રાજ્યના અહેવાલો હશે તો એ રાજ્યપાલને સુપ્રત કરશે. ક્લિયર? અને બીજું, તમને બધાને ખબર છે આપણા દેશની અંદર સંસદમાં એક કમિટી હોય છે જેને આપણે પબ્લિક એકાઉન્ટ કમિટી કહીએ છીએ. બરાબર? આ પબ્લિક એકાઉન્ટ કમિટીનું કામ શું હોય છે કે સરકારે જે ખર્ચા કર્યા એની સંસદમાં જે છે ઓડિટ કરવાનું કામ, બેઝિકલી એ જે તપાસ કરવાનું કામ કરે. પણ ઓબ્વિયસલી એમાં તો જે છે આપણા જે છે એમપી હોય છે. તો ત્યારે જે છે આ પીએસસી એક્ઝેક્ટલી શું કરે છે? પીએસસી એક્ઝેક્ટલી આ સીએજીના રિપોર્ટની તપાસ કરે છે. અને એટલા માટે સીએજીના રિપોર્ટને સમજવા માટે સીએજી એમને મદદ કરશે. અને એટલા માટે એવું કહેવાય છે કે સંસદમાં આ પબ્લિક એકાઉન્ટ કમિટી એટલે કે જાહેર હિસાબ સમિતિના માર્ગદર્શક, મિત્ર અને ફિલોસોફર તરીકે સીએજી હોય છે. અને એમને સમજવા માટે જે છે કોણ મદદ કરશે? તો સીએજી મદદ કરશે. ભાઈ અહીંયા આવું લખ્યું છે, આમ હોય, આમ છે, તેમ છે. બરાબર? એટલા માટે જે સીએજી એ કોના? તો પબ્લિક એકાઉન્ટ કમિટીના જે છે માર્ગદર્શક, મિત્ર અને ફિલોસોફર તરીકે કામ કરે છે. ગાઈડ, ફ્રેન્ડ એન્ડ ફિલોસોફર. બરાબર? ગાઈડ, ફ્રેન્ડ એન્ડ ફિલોસોફર તરીકે કામ કરે છે. ચલો, હવે સીએજી જે છે કયા કયા અહેવાલો તૈયાર કરે? તો ધ્યાન આપો, સીએજી જે છે એક્ઝેક્ટલી 3 પ્રકારના અહેવાલ તૈયાર કરે. પહેલા તો જે છે આપણા જે કન્ટીજન્સી ફંડ છે, કોન્સોલિડેટેડ ફંડ છે, તો એમાં એપ્રોપ્રિએશન કરશે. આપણે બજેટ પાસ કરીએ તો એપ્રોપ્રિએશન કરે, વિનિયોગ ખરડો પાસ કરીએ છીએ તો જે એપ્રોપ્રિએશન ઓડિટ રિપોર્ટ તૈયાર થશે. બીજો રિપોર્ટ છે નાણાકીય રિપોર્ટ, એટલે કે ફાઇનાન્શિયલ એકાઉન્ટ ઓડિટ રિપોર્ટ તૈયાર થશે. જે ખર્ચા થાય છે, બરાબર, દરેક વિભાગો પૈસા લઈને પછી પોતાનું જે છે પૈસા મેનેજ કરે તો એનું એકાઉન્ટ જે છે તો એનું ઓડિટ થશે. અને ત્રીજું છે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, એટલે કે સરકારના જેટલા પણ જાહેર સાહસો છે, સરકારની જેટલી પણ સરકારી કંપનીઓ છે, તો એનું ઓડિટ થશે. તો આ 3 પ્રકારના રિપોર્ટ જે છે સીએજી તૈયાર કરતું હોય છે. ડન છે? તો સીએજી જે છે આ 3 પ્રકારના રિપોર્ટ તૈયાર કરે છે. હવે ભારતમાં સીએજીની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એના અંતર્ગત અમુક જે છે થોડા ઇસ્યુ છે. આ ઇસ્યુને સમજતા પહેલા હું તમને સીએજીનો એક જે છે હોદ્દો સરસ મજાથી સમજાવું. હવે આમાં 2 શબ્દો છે, એક છે કંટ્રોલર અને બીજું છે ઓડિટર. ઓડિટ તો આપણે સમજી ગયા કે ભાઈ આ હિસાબી જે છે હિસાબ કરવાનો હોય આપણે, બરાબર? તો હિસાબ તો સમજી ગયા. પણ આ કંટ્રોલર એટલે શું? અને તો કંટ્રોલરનો મતલબ એવો થાય કે જ્યારે પણ તમારે કોઈ ખર્ચો કરવો છે તો એના પહેલા તમારે જે છે કોઈ એક વ્યક્તિ પાસે મંજૂરી લેવી પડે, એ છે કંટ્રોલર. અને ઓડિટનો મતલબ શું થાય કે ભાઈ ખર્ચો થઈ ગયો તો એ ખર્ચાની તપાસ કરવાની કે ભાઈ કેવી રીતે થયો, એના બિલો ચેક કરવાના, હિસાબ ચેક કરવાનો. તો તપાસ ખર્ચો થયા પછી થાય. જ્યારે કંટ્રોલરનું કામ છે ખર્ચાને પહેલા મંજૂર કરવું. તો વિચારો, ભારતમાં સીએજીનું કામ તો ફક્ત ને ફક્ત શું છે? ખર્ચા થઈ ગયા પછી એની તપાસ કરવાનો. તો ખરેખર કંટ્રોલરની ડ્યુટી એમની પાસે છે જ નહીં ને. તો પછી સીએજી જે છે કેમ નામ આપ્યું છે? તો જુઓ, બ્રિટનમાં સીએજીનો હોદ્દો છે અને બ્રિટનમાં સીએજી પાસે એટલા પાવર છે કે ખર્ચો કરતા પહેલા અને ખર્ચો થયા પછી બંનેની તપાસ એ કરે. અને એટલા માટે એમને જે છે આપણે સંસદમાં બેસાડીએ છીએ. આપણે એટલે કે બ્રિટન અહીંયા લખું છું ફરીથી, બ્રિટનની સંસદમાં સીએજી બેસી શકે, જ્યારે ભારતની સંસદમાં સીએજી ના જાય. બરાબર? મતલબ સીએજી જેમ એટર્ની જનરલનો બેસવાનો અધિકાર છે એવો સીએજીનો અધિકાર નથી. એમને બોલાવવામાં આવે ત્યારે ઠીક છે, બાકી સીએજી જે છે એના રિપોર્ટ જશે, સીએજી પોતે જશે નહીં. ક્લિયર? ખાસ ધ્યાન આપજો. બાકી બ્રિટનમાં જે છે સીએજીનો કોન્સેપ્ટ છે. તો ઇસ્યુ શું છે? એ જ છે ને કે ભાઈ અહીંયા જે છે આપણે પહેલી વાત તો કરીએ કે કોઈ જગ્યાએ ક્વોલિફિકેશનની વાત નથી કરી કે વ્યક્તિ જે છે એમની નિમણૂકની જે છે લાયકાતો શું હશે. તો રાષ્ટ્રપતિ જેને ઈચ્છા થાય એને જે છે કરી શકે. તો નિમણૂકને જે છે નિયમોની કમી છે. બીજું
કે સીએજીના દાયરામાં સિક્રેટ સર્વિસ નથી, સિક્રેટ સર્વિસના જે પણ ખર્ચા છે એનું સીએજી રિપોર્ટ ઓડિટ ના કરી શકે. અને ત્રીજું છે આ બધું કામ ખર્ચ થયા પછીનું છે, એટલે કે જે કંટ્રોલર તરીકેની ડ્યુટી છે એની તો કમી છે, એ તો છે જ નહીં. તો આ બધા ઇસ્યુ છે અને એટલા માટે આપણે વર્ષો પહેલા જે છે એક કમિટી બેઠાડી હતી કે વિનોદ રાય સમિતિ, અને આ વિનોદ રાય સમિતિ અમુક ભલામણો કરી છે કે ભાઈ જાહેર ખર્ચ જે છે કરતી અથવા તો જાહેર સામાન જે છે આપતી સંસ્થાઓને પણ આમાં સામેલ કરવી જોઈએ અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને પણ સીએજીના દાયરામાં લાવવી જોઈએ. એટલે કે સરકારને જે છે પાસેથી જે ભંડોળ પ્રાપ્ત કરે છે તો સરકારને જે પબ્લિક ગુડ્સ પ્રોવાઈડ કરે છે એ તમામ જગ્યા પર જે છે સીએજીનો દાયરો હોવો જોઈએ. અને બીજું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એનો મતલબ છે કે જ્યાં સરકાર અને ખાનગી સંસ્થાઓ બંનેનું જોડાણ છે તો એવી પીપીપીમાં માટે પણ જે છે આ સીએજીનું ઓડિટ હોવું જોઈએ. તો આ જે છે એમની ભલામણો હતી. ક્લિયર છે? તો હવે જે છે આપણે બંને સંસ્થાઓ જે એટર્ની જનરલ અને સીએજીનો અભ્યાસ કર્યો, આ બંને સંસ્થાઓને જે છે ડિટેલમાં પ્રશ્નો જોઈશું, થોડા એમસીક્યુ સોલ્વ કરીશું. બીજું કે આ સીએજી માટે આપણે જે છે 1971માં એક રૂલ્સ બનાવ્યા છે અને રૂલ્સ અંતર્ગત જ જે છે આ સીએજીની ડ્યુટી હોય છે, મતલબ સીએજીની જે ફરજો બધી નક્કી કરી છે કે આમ થવું જોઈએ, એમનો આખો જે છે અને ઓફિસ કેવી રીતે મેનેજ થશે, એ બધું 1971નો એક એક્ટ બનાવ્યો છે, એ મુજબ થશે. ચલો હવે જે છે આપણે આગળ વધીએ છીએ અને પહેલો પ્રશ્ન છે કે ભારતમાં એટર્ની જનરલ તરીકે નિમવા માટેની જોગવાઈ બંધારણની કલમ 76માં દર્શાવેલ છે. એટર્ની જનરલ જે છે માત્ર નામદાર ઉચ્ચતમ ન્યાયાલયમાં સુનાવણી કરી શકે છે. એટર્ની જનરલની નિયુક્તિ કાયદા મંત્રીશ્રી કરે છે. તો સિમ્પલ ક્વેશ્ચન છે કે એટર્ની જનરલની જે છે જોગવાઈઓ આપણને 76માં આપેલી છે, બિલકુલ સાચું છે પહેલું વાક્ય. એટર્ની જનરલ જે છે માત્ર નામદાર ઉચ્ચતમ ન્યાયાલયમાં તો ખોટું છે ને, તમામ કોર્ટમાં જઈ શકે, તમામ દેશની તમામ કોર્ટમાં સુનાવણી કરી શકે છે, એટલે બીજું વાક્ય ખોટું છે. અને ત્રીજું વાક્ય છે કે એટર્ની જનરલની નિયુક્તિ કાયદા મંત્રી કરે નહીં, રાષ્ટ્રપતિ કરે છે. એજી પેશિપ મેરા હક, અને એટલા માટે ત્રીજું ખોટું છે. તો આપણો જવાબ આવશે માત્ર પહેલું વિધાન સાચું છે. કયું વિધાન? માત્ર પહેલું. ચલો બીજા ક્વેશ્ચન તરફ જઈએ છે. ભારતમાં એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે. આ નિયંત્રક મહાલેખા પરીક્ષક એટલે સીએજી. તેઓની નિમણૂક જે છે માન્ય રાષ્ટ્રપતિ કરે છે. ભારતના સંઘ, રાજ્ય અને પંચાયતના હિસાબો અંગેના નમૂના તૈયાર કરવા, હિસાબો ચકાસવાની કામગીરી તેમની છે. તો બેઝિક સવાલ છે. તો અહીંયા જવાબ શું આવશે કે ભાઈ અહીંયા જે છે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે, સાચું છે. તેમની નિમણૂક જે છે રાષ્ટ્રપતિ કરે એ સાચું છે, પરંતુ ભારતમાં સંઘ અને રાજ્યના હિસાબ, પંચાયતોના હિસાબ જે છે ના આવે. પંચાયતના હિસાબ તો ક્યારે આવે? જ્યારે રાષ્ટ્રપતિ અથવા ગવર્નરમાં રિક્વેસ્ટ કરે ત્યારે. એટલા માટે જે છે ત્રીજું વાક્ય ખોટું છે, પહેલું અને બીજું સાચું છે. કેન્દ્ર અને રાજ્યના હિસાબોની તપાસ કરવાની વાત છે. ડન છે ને? તો જેટલા પણ ઓડિટ જે છે કેવી રીતે થશે? સીએજી જે છે બરાબર, જે એકાઉન્ટ રિલેટેડ ટુ જે છે એક્સપેન્ડિચર ફ્રોમ ધ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, બરાબર, યુનિયન ટેરિટરીના કરી શકે, સ્ટેટના કરી શકે અને સંસદના કરી શકે. પછી કન્ટીજન્સી ફંડમાંથી, પબ્લિક એકાઉન્ટમાંથી જે ખર્ચા થાય એનું કરી શકે. આજે ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ પ્રોફિટ એન્ડ લોસ પીએનએલ એકાઉન્ટ, જેટલા પણ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે એનું કરી શકે. અને સાથે સાથે જે છે જે પણ પ્રકારે રૂલ્સ રેગ્યુલેશન રાખવા હોય એ કરી શકે. તો આ બધી વાત આપણે કરી. ચલો આગળનો ક્વેશ્ચન છે સીએજીનો. સીએજી બાબતે કયા વિધાન સત્ય છે? તો સીએજીનો પગાર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના પગાર જેટલો હોય છે. સીએજી જે છે એ કંટ્રોલર અને ઓડિટર જનરલ ફરજો, સત્તા, સેવાની જે છે આધારે અનુસાર જ છે. આ પદ્ધતિથી અને આધારોથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય, તે રીતે સીએજીને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય. તો આ તો બિલકુલ સાચું જ છે ને. આપણે ભણ્યા જ છીએ કે ભાઈ એમને જે છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો જેટલો જ પગાર છે અને એમના હોદ્દા પરથી દૂર કરે, સેમ પ્રક્રિયા છે. અને 1971ના કાયદા આધારે જે છે એમની ફરજો, સત્તા, સેવાની શરતો જે છે નિર્ધારિત કરી છે, બંધારણમાં નથી આપી એટલે. ચલો ભારતના મહાલેખા પરીક્ષકનો એક ક્વેશ્ચન ફરીથી છે આપણી પાસે કે તેઓને ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને જે રીતે અને જે કારણે હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી રીતે અને તે જ કારણે હોદ્દા પરથી દૂર કરી શકાય છે. તો એ પણ સાચું છે. તેમના પગાર અને સેવાની બીજી શરતો રાષ્ટ્રપતિ જે છે નક્કી કરે તે રહેશે. હવે ધ્યાન આપો કે સેવાની શરતો જે છે અને પગાર એ કોણ નક્કી કરશે? જો રાષ્ટ્રપતિ જ નક્કી કરતા હોય તો પછી એ રાષ્ટ્રપતિની મરજી મુજબનો હોદ્દો કહેવાશે. પણ ખરેખર કોણ નક્કી કરે? બીજી શરતો જે છે, હમણાં જ જો આપણે એક્ટ બનાવ્યો છે તો એ કોણ નક્કી કરશે? સંસદ નક્કી કરશે. કોણ નક્કી કરશે? સંસદ. તો પગાર ને સેવાની શરતો રાષ્ટ્રપતિ નક્કી નહીં કરે, એ નક્કી કરવાનું કામ સંસદનું હશે. અને એટલા માટે તેમને જે છે આપણે રાષ્ટ્રપતિની મરજી મુજબનો હોદ્દો નથી કહેતા. તો પહેલું વિધાન સાચું છે, બીજું ખોટું છે. પછીનો ક્વેશ્ચન, ભારતની અંદર જે છે કઈ કઈ સ્વતંત્ર સંસ્થાઓ છે?
તો સ્વતંત્ર સંસ્થાઓનો મતલબ કે જે પોતાનું કામ પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ કરી શકે. તો આપણા જે છે મહાલેખા પરીક્ષક એ પણ, ભારતનું ઇલેક્શન કમિશન પણ, હમણાં જ વાત કરી યુપીએસસી અને ફાઇનાન્સ કમિશન, તો ચારે ચાર જે છે આપણી સ્વતંત્ર સંસ્થાઓ છે. બરાબર ને? ચારે ચાર આપણી સ્વતંત્ર સંસ્થાઓ છે. અને ચલો છેલ્લો ક્વેશ્ચન આપણો, કે ભારતમાં જે છે કઈ વૈધાનિક સંસ્થા નથી, એટલે કે જે કાયદા દ્વારા નથી બની. તો રાષ્ટ્રીય લઘુમતી આયોગ છે, માનવ અધિકાર આયોગ છે, પછી સેબી છે, આ બધી જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે સ્ટેચ્યુટરી બોડી છે. અને જ્યારે સીએજી જે છે બંધારણીય સંસ્થા છે, અને જ્યારે સીએજી બંધારણીય સંસ્થા છે તો આર્ટિકલ આપણે 148 ભણીએ છીએ. તો અહીંયા જે છે જવાબ શું આવશે? નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. તો આ થઈ ગયું આપણું એટર્ની જનરલ અને સીએજીનું ચેપ્ટર. અને ફર્ધર આપણે આગળની જેટલી પણ બંધારણીય સંસ્થાઓ છે એના પણ વિડીયો તમને આપવામાં આવશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.